પોતાના પક્ષથી નારાજ થઈને પદ પરથી રાજીનામું આપી દેવાની વાતો કરી રહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હવે ટાઢા પડી ગયા છે અને દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય તેમણે મોકૂફ રાખી દીધો છે। આ સમગ્ર વિષયને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના રાજીનામાના જે સમાચાર સામે આવ્યા હતા, એમાં આખરે હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, કારણ કે કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો જે નિર્ણય છે એને હાલ પૂરતો મોકૂફ રાખી દેવાનો નિર્ણય લીધો છે। છેલ્લી અમુક કલાકોથી કેટલી મીટિંગો ચાલી રહી હતી અને હવે સમાચાર સામે આવ્યા છે કે હાઈકમાન્ડ સાથેની બેઠક જે હતી, મહત્વની બેઠક એને ગણવામાં આવી રહી છે અને ટેલિફોનિક વાતચીત પણ ઘણી બધી થઈ હતી। આ બધા પછી અંતે હવે આ નિર્ણય લેવાયો છે અને એવી પણ માહિતી મળી રહી છે કે કિરીટ પટેલે પક્ષના ઉચ્ચ નેતાઓ અને હાઈકમાન્ડ સાથે પણ વિગતવાર ચર્ચા કરી છે અને આ વાતચીતમાં તેમની નારાજગીના કારણો અને સ્થાનિક પ્રશ્નો અંગે સકારાત્મક ખાતરી મળતા તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે। આ અંગે માહિતી આપવા તેમણે એક પત્રકાર પરિષદ પણ યોજી હતી। સાંભળીએ તેમણે શું કહ્યું। બંને બન્યો છે અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે, અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે, એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે, એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે। એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે। પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને AICCને મોકલી આપીશું। કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ તમે નામ જો કે એમને કોણ જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માંગેલો હતો, તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે। પાર્ટીની અંદર AICCની અંદર અને PCCની અંદર આવા નામ એ પડેલા છે। કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે, એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું। પહેલા એમનું એવું કહેવું હતું કે પક્ષમાં જ્યારે કોઈ મહત્વની નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ। જયાબેન શાહ સામે વ્યક્તિગત વાંધો નથી, પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓની સેન્સ લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તે પક્ષની શિસ્ત વિરુદ્ધ છે। જોકે હવે તેમણે એવું પણ કહ્યું છે કે મારો ઉદ્દેશ્ય પક્ષને નબળો પાડવાનો કે કોઈ પ્રેશર ટેકનિક નથી, પણ હાઈકમાન્ડ સાથે હવે મારે સકારાત્મક વાતચીત થઈ છે અને પક્ષના હિતમાં મેં રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો છે। એટલે અંતે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, પણ રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે આગામી દિવસોમાં પાટણ અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસના રાજકારણમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે અને જેની ખાતરી કદાચ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી હોઈ શકે છે।
એટલે હવે શું ગરમાવો આવે છે કે શું ફેરફાર થાય છે એ તો સમય આવે જ ખબર પડશે. પણ આ વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે? શું ફેરફાર આવી શકે છે અથવા શું ગરમાવો આવી શકે છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.